આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. કેશવ, હું કૌરવોની સેનાનું અવલોકન કરવા માંગુ છું. મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ ચાલો. એટલે તમે જોવા માંગો છો કે દુર્યોધનને વિજયી બનાવવા માટે કયા કયા યોદ્ધા સંમિલિત છે અને તમારે કોની કોની સાથે યુદ્ધ કરવું પડશે? હા કેશવ, હું એ જ જોવા માંગુ છું. ચાલો, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ.
તમારી ઈચ્છા અનુસાર હું તમારો આ રથ બંને સેનાઓની મધ્યમાં લઈ આવ્યો છું. હવે તમે શત્રુની સેના તરફ જુઓ. સેનાની અગ્રમાં ઊભા છે પિતામહ ભીષ્મ, પાંડવોના અને તમારા સૌથી મોટા શત્રુ. પિતામહ, અમારા સૌથી મોટા શત્રુ? હવે તમે પોતાના બીજા મહાશત્રુને જોઈ લો. આચાર્ય દ્રોણ તમારા ગુરુ છે, અને એમની જમણી બાજુ યુવરાજ દુર્યોધન. હે કૌંતેય, જો તમારે પાંડવોને વિજયી બનાવવા છે તો તમારે આ બધાનો વધ કરવો પડશે. વધ? અર્જુન, આ શું કરે છે? અર્જુન, અર્જુન, અર્જુન! અર્જુન, અર્જુન! હે અર્જુન, તે પોતાના જ કુળનો સંહાર કર્યો છે, પોતાના જ ભાઈઓનો વધ કર્યો છે, પોતાની જ બહેનોને વિધવા બનાવી છે. તે તું પાપી છે, તું પાપી છે, પાપી છે, તું પાપી છે, તું પાપી છે, નહીં, નહીં, પાપી છે, પાપી છે, પાપી છે, પાપી છે, નહીં, તું પાપી છે, નહીં, તું પાપી નહીં, છે, નહીં, નહીં, કૃષ્ણ, નહીં. હું કોઈના લોહીથી મારા હાથ નહીં રંગી શકું. મારો આત્મા તો એ દ્રશ્યની કલ્પના માત્રથી ધ્રુજી ઉઠે છે, કલ્પના માત્રથી ધ્રુજી ઉઠે છે. મહારાજ, અર્જુનની આ દશા જોઈને બંને બાજુની સેનાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. કૌરવ પક્ષની સેનાઓ ખુશ થઈને જય ઘોષ કરે છે. સંજય, અર્જુન જ પાંડવોનું પ્રમુખ શસ્ત્ર છે. આ જ એ શક્તિ છે જેના પર પાંડવોની જીત અને હાર નિર્ભર કરે છે. જો આજ અર્જુન યુદ્ધ કરવાની ના પાડે તો હવે યુદ્ધ કેવી રીતે થશે? પાંડવો વિજય કેવી રીતે થશે? હે સંજય, હું જાણતો હતો પાંડવો યુદ્ધથી અવશ્ય કતરાશે. પોતાના કુળનો સંહાર ટાળવા માટે યુદ્ધને પણ અવશ્ય ટાળશે.
મારું અનુમાન સાચું પડ્યું સંજય. હવે યુદ્ધ નહીં થાય, હવે યુદ્ધ નહીં થાય. કૃષ્ણ, હું મારા સગા સંબંધીઓનું લોહી શી રીતે વેવડાવું, શી રીતે વેવડાવું? ગુરુદેવ એક શિષ્ય માટે પિતા અને ભગવાન સમાન હોય છે, તો પછી હું એમનો અનાદર કેવી રીતે કરી શકું? જે ગુરુદેવે મને ધનુર્વિદ્યા આપી, તીર ચલાવતા શીખવાડ્યું, એમની જ આપેલી ધનુર્વિદ્યાનો દુરુપયોગ કરીને હું એમના જ આદરણીય શરીર પર તીરની વર્ષા કરું, એમની છાતીને ચીરી નાખું? હું એટલો છીછરો અને નીચ મનુષ્ય નથી, એટલો નીચ અને છીછરો મનુષ્ય નથી. મારે પિતામાં એ તો આદરણીય જ નહીં, પૂજનીય પણ છે. એટલા પૂજનીય છે કે જેમની સામે હું આંખ ઊંચી નથી કરી શકતો, એમની વિરુદ્ધ હથિયાર કેવી રીતે ઉપાડી શકું? કૃષ્ણ, જ્યારે મારા પગને ચાલતા પણ નહોતું આવડતું, ત્યારે પિતામહે મને મારા હાથ પકડીને જીવન પથ પર એક એક ડગલું ચાલતા શીખવાડ્યું હતું. જે પિતામહની છાતીમાંથી મારે માટે પ્રેમ અને સ્નેહની ગંગા અને જમના સદા વહેતી રહી છે, એ જ પિતામહની છાતીમાં હું તલવાર ભોંકીને લોહીની નદીઓ કેવી રીતે વેવડાવી શકું? હું કોઈ દૈત્ય નથી કે મારા આત્મજનોના રક્તથી સ્નાન કરું. મારાથી આ કદાપી નહીં થાય, કદાપી નહીં. जिन गुरु द्रोण ने दी धनु विद्या, उन पर धनुष उठाऊं कैसे? पूजन योग्य जो भीष्म पितामह, उन पर बाण चलाऊं कैसे? भिक्षु कहाना है स्वीकृत लोक में, भिक्षु कहाना है स्वीकृत लोक में, गुरुजन भक्षी कहाऊं कैसे? भिक्षु कहाना है स्वीकृत लोक में, गुरुजन भक्षी कहाऊं कैसे? रुधिर सने भोगों के लिए अपनों का रुधिर बहाऊं कैसे? रुधिर सने भोगों के लिए अपनों का रुधिर बहाऊं कैसे? વાહ અર્જુન વાહ! લાગે છે ઉર્વશીના શ્રાપનો પ્રભાવ તમારા પર હજી શેષ છે. તમે હજી પણ નપુંસકની ભાંતિ બોલો છો. તમે યુદ્ધ ભૂમિની મધ્યમાં ઊભા રહીને જે ભાષા બોલો છો, એ કોઈ યોદ્ધાની ભાષા નથી. આજે જેને પોતાના કહેતા કહેતા તમારી જીહવા થાકી નહીં, જેમને માટે તમારા મનમાં પ્રેમ, સ્નેહ અને આદરની ગંગા વહે છે, યાદ રાખજો, આ એ જ લોકો છે જે 13 વર્ષ પહેલા દ્રુત સભામાં તમારી પત્ની દ્રૌપદીને નિર્વસ્ત્ર થવાનો તમાશો ચૂપચાપ જોતા રહ્યા. આજે મારી જ લાજને લૂંટવા વાળા આ અધર્મીઓ સાથે ન જાણે કયો ધર્મ નિભાવે છે કે પોતાનું મોઢું સીવીને બેસી ગયા છે. પરંતુ પરંતુ બાકી સભાસદોને શું થયું છે? પિતામહ, આપ બોલો. ગુરુદેવ, આપ બોલો, બોલો. આપ સૌ જીવિત છો કે પાષાણની મૂર્તિઓ? અરે અરે, આપ સૌના હૃદય પથ્થરના થઈ ગયા. હું પૂછું છું કે આ ભરી સભામાં ગુરુ, ધર્મગુરુ, જ્યેષ્ઠ, કુરજ્યેષ્ઠ, શું આ બધામાંથી એકના પણ શરીરમાં જીવિત આત્મા નથી જે અમાનવીય અત્યાચારની વિરુદ્ધ બે શબ્દ બોલે? ધિક્કાર છે આ સભા પર, ધિક્કાર છે, ધિક્કાર છે આ સભા પર, ધિક્કાર છે, ધિક્કાર છે. કોઈએ જીભ ત્યારે પણ નહોતી ચલાવી, આમનામાંથી કોઈ એકે પણ એની રક્ષા માટે એ વખતે હાથ નહોતા ઉપાડ્યા. અને એ જ હાથ આજે તમારી હત્યા માટે ઉપડેલા છે.
સૌના હાથમાં તમારા અને પાંડવોના વધ માટે આજે તીર અને તલવારો તડપે છે. શું આજ તમારા પોતાના છે, જેમને માટે તમે પ્રેમ અને આદરનો ઉચ્ચાર કરો છો? હે અર્જુન, તમે અત્યારે કોઈ લગ્ન મંડપમાં નથી, પરંતુ યુદ્ધ ભૂમિ પર ઊભા છો. અને જેને તમે પોતાના સમજો છો એ આ યુદ્ધ ભૂમિમાં તમારું સ્વાગત અને આદર સત્કાર કરવા નથી આવ્યા. એ સર્વજણ તમારું અને તમારા ભાઈઓનું નામ પોતાના અસ્ત્રો પર લખીને આવ્યા છે. જુઓ એમની તરફ. એમની આંખોમાં તમને પાંડવોના મૃત્યુનું દ્રશ્ય જોવાની તૃષ્ણા તડપી રહી છે. અને એ તડપ, એ તરસ કેવળ તમ પાંડવોના લોહીથી જ બુઝાશે. જુઓ એમના તેવર. જુઓ એ વિષારી બાણ કોને કોને પોતાનું નિશાન બનાવવા માટે ઉત્સુક છે. જો આ તમારા પોતાના છે તો પેલા તમારા કોણ છે? પારકા છે? શત્રુ છે? જેમને તમે કૌરવોના નિર્દયી શસ્ત્રોને હવાલે કરી દેવા માંગો છો? અરે, આ તમારા આત્મીય છે, જે તમારા જીવન અને મૃત્યુમાં તમારી સાથે છે, જે તમારા ખભેથી ખભો મેળવીને તમારા હિત માટે યુદ્ધ કરવા આવ્યા છે. હે અર્જુન, અત્યારે આ સર્વ તમારા ગાંડીવનો ટણકાર સાંભળવા ઉત્સુક છે. હે સંજય, શું અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થયો? ના મહારાજ. હું જાણતો હતો. અર્જુન સમજદાર છે. એ કૃષ્ણના ચડાવવાની વાતોમાં નહીં આવી શકે. સંજય, અર્જુનના યુદ્ધ ન કરવાના નિર્ણયને સાંભળીને શું કૃષ્ણએ પોતાનો ઉપદેશ આપવાનું બંધ કર્યું કે નહીં? ના મહારાજ. નહીં? તો પછી આ કુટિલ કૃષ્ણ અર્જુનને શું કહી રહ્યા છે? એ કહે છે, હે પાર્થ, આ યુદ્ધ ભૂમિની મધ્ય રેખા પર ઊભા રહીને તમારી દ્રષ્ટિ પર મોહના પડદા પડ્યા છે. અર્ધ સત્ય તમે જુઓ છો કે આ તમારા પોતાના છે, પરંતુ એ અર્ધ સત્ય તમને નથી દેખાતું કે આ કૌરવો જે તમારા પોતાના છે એ આ યુદ્ધ ભૂમિમાં તમને પોતાના ગળે લગાડવા નથી આવ્યા, પરંતુ તમારા લોહીથી હોળી રમવા આવ્યા છે. જુઓ એમની તરફ. એ તમારો કાળ બનીને તમારી પ્રતીક્ષા કરે છે. આ બધા જેમને તમે પોતાના કહો છો, એ કૌરવો એક વાત નિશ્ચિતપણે જાણે છે કે જો એમને આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવો હોય તો એ મહાપરાક્રમીને પોતાના રસ્તા પરથી ખસેડવો પડશે, જેનું નામ અર્જુન છે. પાર્થ, તમે એમને પોતાના સમજો છો એટલે તમે એમને મોતને ઘાટ નથી ઉતારવા માંગતા, પરંતુ જો તમે એમને મોતને ઘાટ નહીં ઉતારો તો એ અવશ્ય જ તમને બધાને મોતને ઘાટ ઉતારી દેશે. હે મધુસૂદન, જો એ મને મારવા માંગતા હોય તો મારી નાખે, મને એની કોઈ ચિંતા નથી. પરંતુ હું પોતાનાને જ મારીને પાપ કેવી રીતે કરી શકું? જો એ લોકો લોભથી ભ્રષ્ટ ચિત્ત થઈને પોતાના જ કુળના નાશથી થનારા દોષ અને પાપોને નથી જોઈ શકતા તો શું થયું? પરંતુ આપણે તો આ યુદ્ધના ફળ સ્વરૂપ થનારો વિનાશ અને વિનાશથી ઉત્પન્ન થતા દોષને જોઈ શકીએ છીએ, એનો વિચાર કરી શકીએ છીએ. હે કેશવ, આપ તો જાણો છો કે કુળ ધર્મ નાશ થવાથી
સનાતન કુળ ધર્મનો નાશ થાય છે અને ધર્મના નાશ થવાથી સંપૂર્ણ કુળમાં પાપ એ રીતે ફેલાઈ જાય છે જેમ કે કોઈ પ્રાણઘાતક રોગ મનુષ્યના શરીરમાં ફેલાઈ જાય છે અને એ ફેલાયેલા પાપને કારણે એ કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીઓના દૂષિત થઈ જવાથી વર્ણસંકર સંતાન ઉત્પન્ન થાય છે અને વર્ણસંકરના પાપને કારણે આખા કુળના કુળ નર્કના અધિકારી બની જાય છે. એટલું જ નહીં, એમના પિતૃઓને પણ અધોગતિ પ્રાપ્ત થાય છે. કુલક્ષયે પ્રણશયંતિ કુલભર્મા સનાતનઃ ધર્મે નષ્ટે કુલમ કૃતિઃ સનમ અધર્મો અભિભવત્યુતમ. અધર્મા અભિભવાતિ કૃષ્ણમ પ્રદુષ્યંતિ કુલઃ સ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાષણે જાયતે વર્ણસંકર. આ બધું જાણવા છતાં પણ હું યુદ્ધ કરું એ કેવી રીતે શક્ય બને? હું કુળઘાતી હોવાનું પાપ સ્વયં મારા હાથે પોતાના માથે કેવી રીતે લખું? એટલે હું યુદ્ધ નહીં કરું, હું યુદ્ધ નહીં કરી શકું. શું અર્જુને પોતાનું ધનુષ્ય નીચે મૂકી દીધું? હા મહારાજ. સંજય, આ જ અવસર છે, સોનેરી અવસર. કારણ કે અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દીધું છે અને કૃષ્ણ તો પહેલેથી જ નિશસ્ત્ર છે. એવામાં જો પિતામહે પાંડવોની સેના પર આક્રમણ કર્યું તો પછી કૌરવોનો વિજય નિશ્ચિત થશે. કારણ કે અર્જુન વગર પાંડવોની સેના એક શસ્ત્રહીન સેના સમાન છે અને એક શસ્ત્રહીન સેનાને હરાવવી કોઈ કઠિન કાર્ય નથી હોતું. અને પછી પાંડવોને ઇન્દ્રપ્રસ્થ તો શું, 5 ગામ આપવાની પણ આવશ્યકતા નહીં રહે. અને પછી મારો પ્રિય પુત્ર દુર્યોધન સંપૂર્ણ ભારત વર્ષનો સમ્રાટ થશે. સંપૂર્ણ ભારત વર્ષનો સમ્રાટ. ક્ષમા કરો મહારાજ, આપ કેવી અનુચિત વાતો કરો છો. એક ક્ષત્રિય મહારાજને આવી અધર્મ અને અન્યાયની વાતો શોભા નથી દેતી. આપની વાતો યુદ્ધના નિયમોની વિરુદ્ધ છે મહારાજ. એક નિશસ્ત્ર યોદ્ધા અને એની સેના પર પ્રહાર ન કરાય. છતાં પણ કૌરવો અધર્મનો માર્ગ અપનાવશે એ શંકાને લીધે વાસુદેવ શ્રી કૃષ્ણ ઉપદેશ આપ્યા પહેલા પોતાની દૈવી શક્તિ દ્વારા કુરુક્ષેત્ર પર સમયની ગતિને રોકી લીધી છે. રણભૂમિમાં કૌરવો પાંડવોના વીર મહાવીર અને સેનાઓ પથ્થરની મૂર્તિની જેમ અચલ ઊભી છે. શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે શું ચર્ચા થાય છે એનું કોઈને જ્ઞાન નથી. કેમ કે સમય પણ શ્રી કૃષ્ણના શ્રી મુખેથી નીકળનારા દરેક શબ્દને સાંભળવા માટે કુરુક્ષેત્રમાં જાણે થંભી ગયો છે. હું જાણતો હતો કે આ કૃષ્ણ અવશ્ય કોઈ ચાલ ચાલશે. સંજય, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જો મેં તે દિવસે કૃષ્ણને કેદી બનાવવામાં દુર્યોધનને સાથ આપ્યો હોત તો આજે આ દિવસ જોવો ના પડત મારે. તથા હે જનાર્દન, જે પ્રાણીઓના કુળ ધર્મ નષ્ટ થઈ ગયા છે એ મનુષ્યોનો અનંતકાળ સુધી નર્કમાં વાસ થાય છે. એનાથી તો સારું છે કે હું કમંડળ લઈને ઘરે ઘરે ભિક્ષા માંગતો ફરું. વાહ અર્જુન, કેટલા સુંદર વિચાર છે. હું યુદ્ધ નહીં કરું, હું ભિક્ષા માંગીશ. હે અર્જુન, આ વાત કોઈ વીર નહીં, કેવળ એક કાયર કરી શકે છે. શું તમે પોતાની
કાયરતાનું પ્રદર્શન કરવા માટે આ યુદ્ધ ભૂમિ પર આવ્યા હતા? શું એટલે તમે ભગવાન શિવ પાસેથી પાશુપતાસ્ત્ર ગ્રહણ કર્યું હતું? શું વર્ષો સુધી ઘોર તપસ્યા કરીને પોતાના પિતાશ્રી દેવરાજ ઇન્દ્ર પાસે તમે દિવ્યાસ્ત્ર એટલે પ્રાપ્ત કર્યા હતા? શું તમને પોતાની માતા કુંતીનો અંતિમ સંદેશ યાદ નથી કે જ્યારે પણ મારી સન્મુખ આવો તો વિજય બનીને આવજો અને પોતાના લલાટ પર કૌરવોના રક્તથી વિજય તિલક લગાડીને આવજો? છત્રાણીઓ જો જીવે છે તો કેવળ એટલે કે પોતાના વીર પુત્રોને યુદ્ધ ભૂમિ પર યશસ્વી થતા જુએ. 13 વર્ષો સુધી હું મારા પુત્રના મુખમંડળના દર્શન ન કરી શકી, પણ હવે જ્યારે એ મારી સામે આવે તો પોતાના શત્રુઓના રક્તથી વિજય તિલક લગાડીને જ મારી સામે આવે, નહીં તો નહીં. હે અર્જુન, યાદ રાખજો, પોતાની માતાના એ વચનને નિભાવવાની જવાબદારી તમારા પર છે. એટલે પોતાના હૃદયની તુચ્છ નિર્બળતાને ત્યાગીને ક્ષત્રિયોની ભાંતિ યુદ્ધ કરો, કારણ કે ક્ષત્રિયોનો ધર્મ છે યુદ્ધ કરવું. હે મધુસૂદન, હું પણ જાણું છું કે હું ક્ષત્રિય છું. યુદ્ધ કરવું મારો ધર્મ છે. પરંતુ આ યુદ્ધ ભૂમિમાં યુદ્ધ અભિલાષી આ સ્વજન સમૂહને જોઈને મારું શરીર ઢીલું પડી રહ્યું છે, મારો આત્મા કંપી રહ્યો છે, મારું ગળું સુકાય છે. હે મધુસૂદન, પરસ્પર વિરોધી વિચારોના આક્રમણથી મારી મતિ ભ્રમિત થઈ ગઈ છે. આ દુવિધાને કારણે મને મારો માર્ગ સ્પષ્ટ દેખાતો નથી. હે કૃષ્ણ, તમે મારા ગુરુ છો, ભગવાન છો. હું તમારા શરણમાં આવ્યો છું. હવે તમે જ મારું માર્ગદર્શન કરો, મને માર્ગ બતાવો. શું ઉચિત છે અને શું અનુચિત? અશોચાનમ સુચત્વમ પ્રજ્ઞાવાદોચ ભાષસે ગતાસૂન ગતાસૂનશ્ચ નાનુષો ચિંત પંડિતા. शोक के योग्य नहीं उनमें कोई जिनके शोक में तू अकुलाए. पंडितों जैसे बोले वचन और सच्चे ज्ञान से आंख चुराए. देह के दीप में प्राणों की ज्योति, देह के दीप में प्राणों की ज्योति काल जलाए काल बुझाए. देह के दीप में प्राणों की ज्योति काल जलाए काल बुझाए. ज्ञानी
विचलित होते नहीं, कोई जग में रहे या जग से जाए। ज्ञानी विचलित होते नहीं, कोई जग में रहे या जग से जाए। जो ही देने को चले प्रभु अर्जुन को ज्ञान, कुरुक्षेत्र पर हो गया केंद्रित सबका ध्यान, केंद्रित सबका ध्यान। ब्रह्मा जागे नारद चौंके, त्रिभुवन में कौतूहल जागा। चारों दिशाएं सचेत हुई, धरती पर ध्यान सभी का लगा। गीता के महाज्ञान श्रवण को, गीता के महाज्ञान श्रवण को शिव ने ध्यान समाधि से त्यागा। गीता के महाज्ञान श्रवण को शिव ने ध्यान समाधि से त्यागा। एक अर्जुन के निमित्त मिलेगा ज्ञानामृत सबको बिन मांगा। एक अर्जुन के निमित्त मिलेगा ज्ञानामृत सबको बिन मांगा। प्रणाम भगवान। બિરાજો દેવી પાર્વતી. શું વાત છે પ્રભુ? આપે આપની સમાધિ અધૂરી છોડી દીધી છે? આપની સમાધિ તો યુગો યુગો સુધી ચાલે છે. દેવી પાર્વતી, ધરતી લોક પર આ સમયે એક દિવ્ય ઘટના ઘટવાની છે. પ્રભુ, હવે એવી કઈ દિવ્ય ઘટના ઘટવાની છે જેથી આપે આપની તપસ્યા અધૂરી છોડી દીધી? આજે ધરતી પર જે દિવ્ય ઘટના ઘટવાની છે એવું યુગો યુગોથી ક્યારેય નથી બન્યું. ભગવાન શ્રી કૃષ્ણ એમના માનવ અવતારમાં આજે જે બ્રહ્મજ્ઞાન આપવાના છે એ ક્યારેક અનાદિકાળમાં એમણે સૂર્ય દેવતાને આપ્યું હતું. એ જ્ઞાનને સ્વયં એમના જ શ્રી મુખેથી પાછું સાંભળવાનો અવસર હું ખોઈ નથી શકતો. હું તો શું, સમસ્ત દેવી દેવતાઓ આ સમયે સાવધાન થઈ ગયા છે. આકાશથી પાતાળ સુધી સૃષ્ટિ જાણે થંભી ગઈ છે, જાણે કાળની ગતિ પણ અટકી ગઈ છે. અને મહાકાળ સ્વયં ભગવાનની વાણી સાંભળવા માટે કુરુક્ષેત્રમાં રોકાઈ ગયા છે. અને ત્યાં જુઓ, બ્રહ્મજ્ઞાની બ્રહ્માજી પણ એમના જ્ઞાન ધનને વધારવા માટે કેટલી ઉત્સુકતાથી ભગવાન શ્રી કૃષ્ણની અમૃત વાણીને સાંભળે છે. અને ત્યાં જુઓ, દેવર્ષિ નારદ મુનિ પણ એ અમૃત વાણીના રસમાં એવા ખોવાઈ ગયા છે કે આ સમયે નારાયણ નારાયણનો જાપ પણ ભૂલી જઈને જ્ઞાન રત્નોને સમેટે છે. એ જ્ઞાનને સ્વયં એમના જ શ્રીમુખેથી સાંભળવાનો અવસર હું નથી ખોવા માંગતો. તમે પણ ધ્યાનથી સાંભળો દેવી, પ્રભુ અર્જુનને શું સમજાવે છે. हे अर्जुन किस हेतु बता तू असमय मोह को प्राप्त हुआ है। धीरोचित है न आर्योचित जो शोक तेरे मन व्याप्त हुआ है। स्वर्ग मिलेगा न कीर्ति बढ़ेगी, स्वर्ग मिलेगा न कीर्ति बढ़ेगी, क्या यह बोध समाप्त हुआ है। स्वर्ग मिलेगा न कीर्ति बढ़ेगी, क्या यह बोध
समाप्त हुआ है धर्म के युद्ध को शस्त्र उठा के महासंग्राम तेरा मग जो है धर्म के युद्ध को शस्त्र उठा के महासंग्राम तेरा मग जो है। સંજય, આ કૃષ્ણ પોતાનો સારથી ધર્મ ભૂલી ગયો છે. યુદ્ધના સમયે સારથીએ કેવળ પોતાના સ્વામીના આદેશનું પાલન કરીને રથનું સંચાલન કરવું જોઈએ અને સંકટ સમયે જો આવશ્યક હોય તો પોતાના સ્વામીના પ્રાણોની રક્ષા કરવા માટે એને સુરક્ષિત સ્થાન પર લઈ જવા જોઈએ. પરંતુ કૃષ્ણ જે કરી રહ્યા છે એ સારથી ધર્મની વિરુદ્ધ છે. જો અર્જુન યુદ્ધ કરવા નથી માંગતો તો કૃષ્ણ એને ઉપદેશ આપીને યુદ્ધ કરવા માટે શું કામ ઉકસાવી રહ્યો છે? આ વાસુદેવ બહુ ચતુર છે. એની વાતો જેટલી મીઠી છે એટલી ઝેરીલી પણ છે. મારો અર્જુન તો હજી બાળક છે, કાચા કામનો છે. જો એ કૃષ્ણની ચળવણીમાં આવી ગયો તો પછી યુદ્ધ અનિવાર્ય થઈ જશે. સંજય, તમે જરા મને કહો કે આ કૃષ્ણ આ સમયે અર્જુનને કયો પાઠ પઢાવી રહ્યો છે? વાહ અર્જુન વાહ! એક શ્વાસમાં તમે જ્ઞાનની મોટી મોટી વાતો કરો છો અને બીજા શ્વાસમાં પોતાને શિષ્ય માનીને મારી પાસે જ્ઞાન અને માર્ગદર્શનની યાચના પણ કરો છો. હે પાર્થ, તમારું જ્ઞાન અધૂરું છે અને અધૂરું જ્ઞાન બેધારી તલવાર જેવું હોય છે, જે અધૂરું જ્ઞાન આપવાવાળા અને લેવાવાળા બંનેને કાપે છે. એટલે સર્વપ્રથમ તમારે આ ઘાતક તલવારને છોડવી પડશે, ન કે પોતાના ગાંડીવને. પરંતુ તમે તો ઊંધું જ કામ કરો છો. તમારા હાથમાં અધૂરા જ્ઞાનની તલવાર છે અને તમે પોતાનું ગાંડી નીચે મૂકી દીધું છે. હે કેશવ, હું શું કરું? મારું મન અને મસ્તિષ્ક એ ધર્મ કાંટાની જેમ ડોલી રહ્યું છે, જેના બંને પલ્લામાં સરખે સરખી માત્રામાં જ્ઞાન અને અજ્ઞાન બંને રાખ્યા છે. આ જ દ્વિધામાં ફસાઈને હું આપને શરણે આવ્યો છું. મને એક ગુરુની જેમ રસ્તો દેખાડો. માધવ, રસ્તો દેખાડો. હે અર્જુન, તમે અત્યારે ન કેવળ આ યુદ્ધ ભૂમિની મધ્ય રેખા પર ઊભા છો, પરંતુ તમારી બુદ્ધિ પણ જીવન અને મૃત્યુની મધ્ય રેખા પર અટકેલી છે. એટલે તમે પોતાના કર્તવ્ય અને પોતાના ધર્મથી ભાગો છો, પરંતુ પોતાના કર્તવ્યથી આમ મોઢું સંતાડીને અથવા આ યુદ્ધથી વિચલિત થવાથી વિધિનું વિધાન નહીં બદલાય. કેમ કે વિધાતાનો નિર્ણય અટલ અને અચૂક છે. તમે શું સમજો છો? તમારા ન મારવાથી આ બધા નહીં મરે? નહીં અર્જુન, નહીં. તમે આને નહીં મારો તો પણ એ મરશે, કેમ કે એમના પ્રારબ્ધે એમના મૃત્યુનો સમય, દિવસ અને ક્ષણ તો પહેલેથી જ નિશ્ચિત કરી દીધા છે. એ જ વિધાન અનુસાર હું તો એમને પહેલેથી જ મારી ચૂક્યો છું. તમે તો કેવળ માધ્યમ માત્ર છો. તમારા માધ્યમથી હું આ સૌનો વધ કરવા માંગુ છું. તમે એને પોતાનું કર્તવ્ય સમજો અથવા પ્રારબ્ધ. તમારે આ સૌનો વધ કરવાનો જ છે. હું શું કરું? હું શું કરું મધુસૂદન? મારા મનને કેવી રીતે મારું? મારી ભાવનાઓને પોતાના જ પગ નીચે કેવી રીતે કચડી નાખું? કહો મધુસૂદન, હું શું કરું? હે પાર્થ, ધર્મના રસ્તા પરથી ખસેડતી ભાવનાઓનો ત્યાગ કરો. ભાવનાઓના સમુદ્રમાં ડોલવાને બદલે તરતા શીખો. તમે તો કીર્તિમાન પુરુષ છો. પોતાની નિર્બળતાનું આમ પ્રદર્શન કરીને તમે પોતાની કીર્તિને નષ્ટ ન કરો. એક વીર પુરુષ માટે એની કીર્તિનું નષ્ટ થવું એની મૃત્યુના સમાન છે. એટલે યુદ્ધ કરો પાર્થ, યુદ્ધ! અને પોતાની કીર્તિ, પોતાના કર્તવ્ય અને પોતાના ધર્મની રક્ષા કરો. અકીર્તિં ચાપી ભૂતાની કથેશ્ચાંતિ તે વ્યામ સંભવાવી તસ્ય ચાકીર્તિર મરણાદ અતિવિચ્યતે. આ ધર્મ યુદ્ધમાં જો તમે માર્યા પણ ગયા તો તમને વીર ગતિ પ્રાપ્ત થશે. તમે મરીને પણ અમર કહેવાશો. એટલે યુદ્ધ કરો. હતો વા પ્રાપ્તસી સ્વર્ગમ જીતવા વા મોક્ષસે મહિમ
તસ્માત યુતિષ્ઠે કાંતે યુદ્ધ્યા કૃત નિશ્ચય. હે વાસુદેવ, તમે તો જાણો છો કે મને મારા મૃત્યુની ચિંતા તલભાર પણ નથી. હે અર્જુન, હું જાણું છું તમે આ ધર્મ યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપતા જરા પણ નથી ગભરાતા. તમારા હૃદયની આ દુર્બળતા કેવળ પોતાના સંબંધીઓના આદરથી છે, જે આ ધર્મના ક્ષેત્રમાં અર્થહીન છે. તમને પોતાના સંબંધીઓના મૃત્યુની ચિંતા છે, પરંતુ તમારો આ વિચાર તમારી અજ્ઞાનતાનું પ્રતીક છે. તમારી વાત સાચી છે કેશવ. અત્યારે મારી બુદ્ધિ અજ્ઞાનના અંધકારમાં ડૂબી રહી છે. ધર્મ શું છે, અધર્મ શું છે, મને એનું જ્ઞાન નથી રહ્યું. હું કર્મના એવા રસ્તા પર ઊભો છું જ્યાંથી મને ખબર નથી પડતી કે ધર્મનો માર્ગ કયો છે અને અધર્મનો માર્ગ કયો છે. મને આ અજ્ઞાનના અંધકારમાંથી નીકળવાનો રસ્તો દેખાડો કેશવ, રસ્તો દેખાડો. હે પાર્થ, હું તમને આ જ અજ્ઞાનના અંધકારમાંથી કાઢવા માંગુ છું. આ જ અંધારામાં આંધળાઓની ભાંતિ હાથ પગ મારવાને બદલે પોતાની દૂર દ્રષ્ટિને એક દિશા આપો અને જુઓ આ સૃષ્ટિ તરફ. આ સૃષ્ટિમાં જે જન્મ લે છે એ નિશ્ચિત રૂપથી મૃત્યુને આધીન થઈ જાય છે. આનો અર્થ એ છે કે આ મૃત્યુલોકનું દરેક પ્રાણી, એ મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય કે પછી ઝાડ પાન હોય, દરેક શ્વાસ લેવા વાળું પ્રાણી પોતાના જન્મની સાથે પોતાના મૃત્યુને પણ લઈને આવે છે. દરેક પ્રાણીને એક દિવસ નિશ્ચિત ક્ષણ પર મરવું અર્થાત પોતાનું શરીર ત્યાગવું જ પડે છે. એટલે તમે એમના મરવાની ચિંતા છોડીને પોતાનું કર્તવ્ય સમજીને યુદ્ધ કર. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુંશ્ચ તસ્માત અપરિહાર અર્થે નાત્વમ શોચિતુમ અર્હસि. सब धर्मों के भेद भुला के एक मेरा शरणागत हो जा. मैं हर पाप से मुक्ति दूंगा, शोक न कर मेरी भक्ति में खो जा. शोक न कर मेरी भक्ति में खो जा. धर्म अधर्म के भेदों से न्यारे अमर है गीता की बोल सारे. हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे. हे नाथ नारायण वासुदेव, हितमात स्वामी सखा हमारे. हितमात स्वामी सखा हमारे. हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे